આ આકાશ જોડે એક વસ્તુ તો મને શીખવા મળી ગઈ કે જો એના જોડે જવું હોય તો આ વિચારધારા છે ને બહુ મોટા પ્રમાણમાં રાખવી પડશે. પછી એમાં તમારે કોઈ રૂઢિવાદી બનવાની જરૂર નથી કે તમારે પછી કોઈ બહુ જ સંસ્કારી બનવાની જરૂર નથી કે પછી નહીં કે તમારે કોઈ એવો નિયમ પાળવાની જરૂર જે ધાર્મિકતાએ તમને આપ્યા છે. કારણ કે આકાશ કોઈ ધર્મને નથી માનતું, એ દરેક ધર્મ માટે છે. અને તમારે જમીન જોડે પણ જોડાયેલી રહેવું જ પડશે. તમે આકાશ સુધી પહોંચી શકશો પણ એટ ધ એન્ડ તમારે જમીન ઉપર જ આવવું પડશે. તમે ગમે તેટલા મહાન બનીશો પણ તમારે રહેવું તો જમીન ઉપર જ પડશે. તમે પૈસાથી તમારા પાવરને તોલી શકશો પણ આ કુદરત છે ને જ્યારે બગડે ને ત્યારે નથી કોઈ ગરીબ જોતો કે નથી કોઈ અમીર જોતો. કુદરત તો એ જ જોવે છે કે આ માણસે મારું સારું કર્યું તો એને હું બચાવીશ, અને આ માણસે પૈસાની લાલસાએ મારું ખરાબ કર્યું તો એને હું પહેલાં લઈ લઈશ. કુદરત ક્યારે પૈસા નહીં માંગતી, કુદરત હંમેશા પ્રેમ માંગે છે, કુદરત હંમેશા નિસ્વાર્થ ભાવ માંગે છે. એ હું આપું છું, એ હું અનુભવ પણ કરું છું અને બને તેટલું સક્ષમ પ્રયાસ કરું છું મારા કામથી કે લોકો પણ એનાથી ઇન્સ્પાયર થાય. મોટિવેટ નહીં, મોટિવેશન એ એક મિનિટનું યંત્ર છે જે તમને અત્યારે આપીશ અને હમણાં જતું રહેશે. પણ હું ઇન્સ્પાયર કરું છું. જેમ કે હું ઘણા બધા લોકોથી ઇન્સ્પાયર છું મારા જીવનમાં, એમ હું તમને પણ ટ્રાય કરું છું કે મારા વિડીયોના માધ્યમથી તમે પણ ઇન્સ્પાયર થાઓ, તમે પણ ખુશ રહો, તમે પણ હેપ્પી રહો, તમે પણ આ કુદરતનો એટલો જ આભાર માનો જેટલો હું માનું છું. કારણ કે આ કુદરત છે ત્યારે મારું શરીર એકદમ સારી રીતે અત્યારે ઊભું છે. જ્યારે કુદરત બગડે ત્યારે આપણું શરીર પણ બગડે. જો તમે આયુર્વેદિકમાં માનતા હોય, હું ક્યારેય ડૉક્ટરોની વાત કરતો જ નથી. હું ડૉક્ટરોનો બહુ સખત વિરોધી છું. મને બિલકુલ નથી ગમતા ડૉક્ટરો. હા, બીમાર પડે ત્યારે દવા લેવા જઈ આવું, કારણ કે ટેમ્પરરી આરામ જોઈએ ને યાર. કારણ કે ત્યારે મારે વર્ક કરવાનું છે અને પીડા કદાચ દૂર ના થઈ તો એ વર્ક ઊભું રહી જશે. એટલા માટે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરું છું. એવું નથી કે તો બધા જ ડૉક્ટરનો વિરોધી છું, પણ ઘણા બધા ડૉક્ટરોનો વિરોધી છું જે એમનું ખીચું ભરવા માટે ઘણા બધાનો જીવ લેવા માટે પણ તૈયાર હોય છે. હું ક્યારેય બીતો નથી બોલતા માટે, કારણ કે જે સત્ય હોય એ તો બોલવું જ પડે. પછી એ ડૉક્ટર હોય કે પછી પોલિટિક્સ હોય કે કંઈ પછી એ રિલિજિયન વસ્તુ હોય. તમે જો ડરી ગયા તો તમે બીકણ સાબિત થશો, અને જો તમે બોલી ગયા તો જ તમારી બહાદુરતા સાબિત થશે. ધીરે ધીરે બધું જ બહાર પડશે. જે તમે નથી વિચાર્યું એ પણ બહાર પડશે, અને જે તમે વિચારેલું છે એને હું ઢાંકી દઈશ. સમજી ગયા ને? હું ચાણક્ય નીતિવાળો માણસ છું. હું મારા દરેક કદમને સમજી વિચારીને આગળ વધારું છું. હું કોઈ પોટલી પીવાળો માણસ નથી કે આમ પી લીધી આમ બોલી લીધું. મારા શબ્દોમાં તમને ભાર દેખાશે, તમને શાંતિ દેખાશે, તમને વિચારધારા દેખાશે, અને હું મારું કામ કરતો રહીશ. તમે ખુશ રહેજો, તમે સાથ આપજો, તમે સબસ્ક્રાઈબ કરજો. ઓકે માય ડિયર પીપલ.